જો આટલો સરળ પેરી પેરી મસાલો ઘરે જ તૈયાર થતો હોય તો બજારમાંથી શું કામ લઈ આવો. તો આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને કોઈ પણ વસ્તુ ઉપર છાંટશો ને તો મજા પડી જાય ને એવો મસાલો બનાવીશું. તો તેના માટે એક બાઉલ લઈ લઈશું. તેમાં 5 ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, 1 ટેબલ સ્પૂન જેટલો સંચળ પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું અને 1.5 ટેબલ સ્પૂન જેટલો ગાર્લિક પાવડર, 1.5 ટેબલ સ્પૂન જેટલો ઓનિયન પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને ઓરેગાનો લેશું. તો 1.5 ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો લીધેલો છે. 1 ટેબલ સ્પૂન જેટલો જે મિક્સ હર્બ્સ આવે એ લીધેલો છે. 1 ટેબલ સ્પૂનથી ઓછું એવું કાળા મરીનો પાવડર અને 1 ટેબલ સ્પૂનથી ઓછું એવું શેકેલા જીરાનો પાવડર અથવા તો જીરાનો પાવડર હોય તો પણ એ લઈ શકાય. આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. મિક્સર જારમાં એડ કરી દઈશું અને સરસ એવું ફાઇન એવું પાવડર બનાવીને તૈયાર કરી લેશું. ઇનકેસ જો તમારે થોડા નાના નાના ચંક્સ રહી ગયા હોય કોઈ પણ વસ્તુના તો તેને ચાળી લેવો. તો આ રીતે મેં પાવડર તૈયાર કરી લીધેલો છે. કોઈ પણ વસ્તુ કે નમકીન બનાવો, મખાના છે, પોપકોર્ન છે કે કોઈ પણ ક્રેકર્સ બનાવતા હોય તેની ઉપર છાંટશો ને તો મજા પડી જાય ને તેવો આ મસાલો તૈયાર થાય છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો ને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે બનાવતા હોય ઘરે તો મારી સાથે પિક્ચર જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.